સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સાંતલપુર શહેર ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ વરસાદ વરસ્યો। ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોરનું ગામ બેટમાં ફેરવાયું। પરસુંદ ગામ બેટમાં ફેરવાતા લોકોને ભારે હાલાકી, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અખ્તર મંસૂરી પાસેથી। અખ્તર, જળબંબાકારની સ્થિતિ સાંતલપુરમાં જોવા મળી રહી છે। કયા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા, લોકોને કેટલી હાલાકી? ચોક્કસથી જે રીતે 2 દિવસથી પણ વધુ સુધી જે વરસાદ છે તે સાંબેલાધાર વરસાદ વરસ્યો અને 15 ઇંચથી વધારે જે વરસાદ છે તે સાંતલપુરના અંદર વરસવામાં આવ્યો। કહી શકાય કે જે નાના અંતરિયાળ જે ગામડાઓ છે તેમની જો વાત કરવામાં આવે તો રાધનપુરના જે ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તેમનું જે ગામ આવેલું છે પરસુંદ ગામ છે, પરસુંદ ગામ હાલ તો બેડમાં ફેરવાઈ ગયું છે। કહી શકાય કે જે સંપર્ક વિહોણ થઈ ચૂકી છે। કહી શકાય ત્યાંથી નીકળતા જે વાહન ચાલકો છે તેમને હાલ પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે। જીવન વાત કરવામાં આવે જે સ્થાનિક લોકો છે તે લોકોના ઘરોના અંદર પણ કમર સુધીના જે પાણી ભરાઈ ગયા તેને લઈને અમુક લોકોને જે છે તે ઘરમાંથી પણ ક્યાંક અલગ જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે હજી પણ જો વધારે વરસાદ પડશે તો આ ગામ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એનડીઆરએફની ટીમો પણ ઉતારવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। જો વાત કરવામાં આવે હાલ તો સાંતલપુરના અમુક હજી પણ કેટલાક બીજા 2-3 ગામડા એવા છે જે ખાસ કરીને લોધરા ગામ જે છે તેના અંદર પણ જે બેટ જે કહી શકાય નદીનું જે પાણી જે છે તે ડીપના અંદર આવી ગયું છે ને ત્યાંથી પણ સંપર્ક ઘણા બીજા ગામ થઈ ગયા છે। મહત્વની બાજુ જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે પણ હજી હાલ જે છે થોડો સમજી ગયો છે જો વરસાદ વધુ પડશે તો ક્યાંક ને ક્યાંક સાંતલપુરની સ્થિતિ ખરાબ થઈ। જી, ધન્યવાદ જાણકારી બદલ।